ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આવી તમે મજામાં જ છો? હું પણ મજામાં છું. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 7 અને મમ્મી આ કપડાને એવું બધું ધોવે છે, પાણી ભરે છે અને હું હવે મૂકું છું ચા. એ બાજુ ચા મૂકવાનું ચાલુ છે ને એ બાજુ નાસ્તો બનાવું છું. તો ગાઈસ હવે હું ચા નાસ્તો બનાવું છું. ગાઈસ વાગવામાં આવ્યા છે 8:30. હવે મારે છે ને ચા પાણી તો કરી લીધા છે. હવે મારે રસોડું સાફ કરવાનું છે. તેલ દેવાય કપડા શું કરવાના? પહેરવાના નહીં. છોકરાને તો રહેવાનું. અમારે એક કબાટ અલગ ગુડ મોર્નિંગ. શું એ તો બધું સાફ કરવાની ને. હા, એ તો અમે કચરો પડશે ને હું આ સાફ કરીશ એટલે. હા તો ધોઈ નાખો. હું મસ્ત સાફ કરી દઉં. ફ્રીજ કાલ કરશું. આજ નહીં કાલે. આ હે ને આ રૂમ પહેલાં કરી દઉં ને પછી કાલની વાત. કાલે જ વાગવામાં છે 10 અને અહીંયા આ રૂ કાઢી દીધું મમ્મી ઓશિકાનું. તો ગાઈઝ અહીંયા મમ્મીએ ઓશિકાનું રૂ કાઢી દીધું છે. શું કે 10 વાગ્યા છે. જમવાનું બનાવવાનું છે. આ રૂમ સાફ કરી દીધો છે. હા આવું નહીં લે જવું પડે. શું બનાવ્યું? ખીચડી સવારમાં કોણ ખીચડી ખાય? સોરી, સવાર નહીં, અત્યારે 12 વાગ્યા છે. બીજું શું બનાવ્યું મમ્મી? મગની દાળ. ભાતનો બનાવ્યો? બરાબર. ભૂખ લાગી હો. પાથરી પડી એટલે માપની જ કરજે. હું તો આજ ખાવાની હું મારો લેવે ખાવાની બે ગરમ કરી તાર તો પાથરી પડી ગયું. પપ્પા માટે બનાવીશ ખાલી. બરાબર ને? પપ્પાને જગાડવા નહીં 12 વાગવા આવ્યા. હા તો ના છે ગાઈસ. જય માતાજી. હા નિશા તો ચૂપચાપ બેઠા છે. કામ તો બધું પડ્યું છે. ઘર પણ સફાઈ થઈ ગઈ છે. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 2 ને હું કરું છું પોતું અને અંદરનો રૂમ સાફ થઈ ગયો. હવે અહીંયા મમ્મી જાળીને ધોવે છે. જાળીઓ ધોવાય છે. અહીંયા અંદર પાણી આવ્યું. આ આવ્યું. હું અહીંયા ગેસ નહીં ધોઈ નાખો. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 3 અને જમવાનું જમી લીધું અને કામ વામ બધું કરી બસ અભી યાર હું નહીં અને આવી છું. તો ગાઈસ અહીંયા મમ્મી સૂતી છે અને હું બસ અભી યાર કામ વામ કરીને આવી છું. ચલો ગાઈસ હવે થોડી વાર આરામ કરીએ. તો ચલો બને યાર જવા. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 5 અને અહીંયા મમ્મી હવે ચા પીવા બેઠા છે. માર નહીં પીવી. બિલકુલ નહીં પીવી. હા એ તો તું લગાવી દે ને પછી હું ધોઈ દઈશ. શું કરશો કે હું અને મમ્મીએ જઈએ છીએ બજારમાં. કંઈક કામ છે એટલા માટે. આ બંધ કરી દઉં મમ્મી હવે?
તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. અમે બજારમાં તો નીકળી ગયા છીએ લેવા માટે. હા, જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે અને હવે જોઈએ છે બીજું મમ્મી શું શાકભાજી વપરાય છે. બીજું કંઈ લેવાનું નહીં. અમે ઘરે આવી ગયા છીએ. હા હા ગરમી લાગી તો ગાઈઝ હવે આવી ગયા છે ઘરે. 7:30 થયા. ફૂલ તો ગાઈઝ હવે છે ને વાગવામાં આવ્યા છે 8:30 વાગવા આવ્યા છે અને હવે લોટ બાંધવાનો છે. જમવા બનાવવાની તૈયારી કરીએ. ભાઈ આપશે હવે. ફોનમાં ચાર્જિંગ બી નહીં, પપ્પા લઈ ગયા છે. ચલો ગાઈસ બન્યા રહેજો મારા વ્લોગમાં. વાગવામાં આવ્યા છે 9 અને જમવાનું તો જમી લીધું છે અને અહીંયા મમ્મી જમે છે. તીખું લાગ્યું તો ગાઈસ અમે તો જમી લીધું છે અને મમ્મી હવે જમે છે. 9 વાગ્યા. હવે હું વાસણ લઈ જાઉં મમ્મી, બરાબર? વાસણ ધોઈ લીધા છે. અહીંયા મમ્મી કચરો વાળે છે અને હવે હું ઉપર જાઉં છું ટંકી જોવા. હા અહીંયા ઉપર કેવો મસ્ત પવન આવે છે. હાલો તો આપણે ટંકી વંકી જોઈ લઈએ. પાણી તો છે, બહુ નહીં, બહુ નથી, માટી છે. ધોવી પડશે ટંકી. चलो गाइस तो वहीं नीचे जाइए. થોડું એમાં બહુ નહીં, નાખવા હોય તો નાખી દે. તો ગાઈસ જમવાનું જમીન બેઠા છીએ. હા પેલું પ્લેન ક્રેશ થયું એટલે જ ને. તો ગાઈસ પપ્પા અહીંયા ગુલ્ફી લઈને આવ્યા છે તો અમે ગુલ્ફી ખાઈએ છીએ. તો ગાઈસ રાતના વાગ્યા છે 11 ને 12 થઈ છે ને હવે પપ્પા એસીનું અંદરનું સાફ કરે જાળી. જય માતાજી. શું લાવું?